જે રીતે ચૈતરભાઈની જે ધરપકડ કરવામાં આવી છે એ પહેલા જ દિવસથી મેં કીધું જ હતું કે કયા કારણોસર ધરપકડ થઈ રહી છે, ત્યારે આપણે આ ફેસબુકમાં જોડાઈએ અને એની પૂર્વ વિગત આજે આપણે જાણીએ કે ચૈતરભાઈને કેવી રીતે એમને ફસાવ્યા છે અને ચૈતરભાઈને ફસાવવાથી ભાજપને શું ફાયદો થાય છે એ પણ મારા તમામ ફેસબુક જેટલા પણ મારા ફ્રેન્ડ છે એ તમામ લોકોને મારે જણાવવું છે. ચૈતરભાઈના જે સપોર્ટર છે એ લોકોને જણાવવું છે કે ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવી અને અહીંયા ભાજપને શું ફાયદો થયો એ મારે જણાવવું છે. અને એટલા જ માટે અત્યારે આપણે ફેસબુક લાઈવ થયા છે. તો શક્ય હોય તમામ મિત્રો વિડીયોને શેર કરતા રહે, જેથી કરી અને વધારેમાં વધારે લોકો પાસે આ જાણકારી પહોંચે કે ચૈતરભાઈને ખોટી રીતે જે ફસાવવામાં આવ્યા છે તો એની અંદર ભાજપને શું ફાયદો થયો અને શું ફાયદો આગળ જતાં હજુ થવાનો છે. એટલા જ માટે અત્યારે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી આપણે મળ્યા છે. તો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે એ હેતુથી જય આદિવાસી જય આદિવાસી. આપણે સૌ આજે એ જાણવાનું છે કે ચૈતરભાઈને આ લોકો એક કાચના ગ્લાસને ઘાતક હથિયાર બનાવી અને ચૈતરભાઈને જે રીતે ગંભીર ગુનાઓ હેઠળ એમની જે અટકાયત કરી અને એમને જે જેલ પાછળ મોકલવામાં આવ્યા છે, ત્યારે આટલું બધું ગંભીર કારણ બતાવવાનું કારણ શું હતું એ જાણવા માટે જ અત્યારે આપણે આ ફેસબુકના માધ્યમથી આપણે જોડાયા છે. તો વધુમાં વધુ લોકો સુધી એક વખત વિડીયો શેર થઈ જાય કે જેથી કરી અને આપણે જાણી શકીએ કે કેમ ચૈતરભાઈને આ લોકોએ ફસાવવાનું જે ષડયંત્ર છે એ કર્યું છે. ચૈતરભાઈને શનિવારના દિવસે જે રીતે એક ફરિયાદ થઈ અને ફરિયાદના આધારે ચૈતરભાઈની અટકાયત કરવામાં આવી અને ચૈતરભાઈ હાલ બરોડા સબ જેલમાં છે. પરમ દિવસે એમની હિયરિંગ છે. ત્યારે આ જ ચૈતરભાઈ વસાવાને હું પહેલા જ દિવસથી, જે દિવસે ફેસબુકના માધ્યમથી આપણે સૌ ભેગા થયા અને આપણે સૌ દેડિયાપાડા રાજપીપળા ખાતે જ્યારે ભેગા થયા તે જ દિવસે મેં કીધું હતું કે ચૈતરભાઈને ફસાવવાનું એક ષડયંત્ર છે. એ ફક્ત ને ફક્ત આ મનરેગા જે કૌભાંડ છે એ કૌભાંડના કારણે જ ચૈતરભાઈને આ જેલમાં જવાનો વારો આવ્યો છે. મનરેગા જે કૌભાંડ છે એના જે મેન કૌભાંડીઓ છે એ હજી પણ બહાર ફરે છે, પરંતુ ચૈતરભાઈ જેઓએ આ કૌભાંડની ખુલ્લું પાડ્યું, 2500 કરોડ કરતાં વધારેનું જે કૌભાંડ છે, તો એ કૌભાંડને ચૈતરભાઈએ ખુલ્લું પાડ્યું અને ખુલ્લું પાડનાર વ્યક્તિ આજે જેલની પાછળ છે. જેને કૌભાંડ કર્યું છે એ લોકો આજે જેલની બહાર ફરે છે. બચુ ખાબડના બંને દીકરાઓ એ જેલમાં હતા. હું ફરીથી બોલું છું કે બચુ ખાબડના બંને દીકરાઓ જેલમાં હતા અને હીરા જોટવા જે પૂર્વ ધારાસભ્ય છે એ હાલ જેલમાં છે, ભરૂચ સબ જેલમાં છે. એનો દીકરો પણ સબ જેલમાં છે અને એના જે કંઈ પણ સાગરીતો છે એ પણ સબ જેલમાં છે. હજી એસઆઈટીની રચના થયેલી છે, હજી પણ એની અંદર તપાસ ચાલુ છે. તપાસનો અંત હજી આવ્યો નથી. પરંતુ ચૈતરભાઈને, જો ચૈતરભાઈ બહાર હોત તો આ તપાસનો અંત ના આવત. હજી તપાસ ચાલુ છે. તેમ છતાં બચુ ખાબડના બંને દીકરાઓને આજે શરતી જામીન ઉપર આજે એ લોકોને મુક્ત કરવામાં આવે છે. તમે વિચારો કે જેને 749 કરોડનું કૌભાંડ સાબિત થઈ ચૂક્યું છે, 2500 કરોડના કૌભાંડમાંથી, એમાંથી 749 કરોડનું કૌભાંડ જ્યારે સાબિત થઈ ચૂક્યું છે, એમાં 7-8 જણા જે જેલમાં હતા એમાંથી જે મેન જે લોકો હતા, બચુ ખાબડ જેઓ મંત્રી છે અત્યારની ભાજપ સરકારના રાજમાં, અને મંત્રીના બંને પુત્રો જેલમાં હતા, બંને કૌભાંડીઓ છે. અને આજે બંને પુત્રોની આજે જામીન અરજી મંજૂર થઈ ગઈ અને એ લોકો આજે જામીન ઉપર મુક્ત થઈ ગયા. ત્યારે વિચારવાની વાત એ છે કે આજે જે વ્યક્તિ ગરીબ પ્રજાના ટેક્સના રૂપિયાથી જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોનો હિસાબ માંગે છે. એ ગ્રાન્ટો કઈ જગ્યાએ વાપરવાની છે,
કયા રોડ રસ્તા બનાવવાના છે, કઈ ગટરો બનાવવાની છે, કઈ એજન્સીને આપવાની છે, એનો જે હિસાબ માંગે છે, ત્યારે એવા વ્યક્તિને ખોટા કેસો કરી અને જેલમાં નાખી દેવામાં આવે છે. એટલે કે ચૈતરભાઈ વસાવાને જે રીતે શનિવારના દિવસે જેલ ભેગા જે કરવામાં આવ્યા છે એ ખૂબ દુઃખની બાબત છે. આમાં પહેલા જ દિવસથી હું કહેતો હતો કે આમાં ભાજપનું એક ષડયંત્ર છે. મનરેગા જે કૌભાંડ જે ચાલી રહ્યું છે એની જે તપાસ ચાલી રહી છે એ તપાસ અહીંયા અટકી જાય, એ તપાસ અટકે તો જ બચુ ખાબરના દીકરાઓ બહાર નીકળે અને આજે હીરા જોટવા જે એમનો સાગરીત છે એ પણ આજે બહાર નીકળે. ત્યારે આ તપાસ જે લોકોની અટકે એના કારણે જ ચૈતરભાઈને અંદર મૂક્યા અને ખોટો કેસ એક ગ્લાસને એક ઘાતક હથિયાર બતાવી અને ગંભીર કલમો હેઠળ ચૈતરભાઈને જેલ પાછળ મોકલવામાં આવ્યા. ત્યારે સમગ્ર આદિવાસી સમાજ આની અંદર ખૂબ જાગૃત થાય એ ખૂબ મહત્વનું છે. કારણ કે ચૈતરભાઈ જે લડતા હતા એ મનરેગા કૌભાંડ જે બિલકુલ ગરીબ પ્રજાના હિતના રૂપિયાનું હતું, એના હકના રૂપિયા હતા અને એના જ માટે એ લોકો આજે જે સડકથી લઈને સદન સુધી એમને જે લડત આપી અને એ લડતના કારણે આજે 2500 કરોડનું જે કૌભાંડ જે થયેલું છે, હજારો કરોડનું જે કૌભાંડ થયેલું છે, એમાંથી 749 કરોડનું કૌભાંડ બહાર આવ્યું. ભરૂચ જિલ્લા પોલીસની વડાની અધ્યક્ષતામાં એક એસઆઈટીની રચના થઈ. એ એસઆઈટીની રચનાની અંદર હજી પણ તપાસ ચાલુ છે. તેમ છતાં આજે બચુ ખાબરના બંને દીકરાઓને આજે જામીન તો મળી ગયા, શરતી જામીન મળી ગયા. આ બતાવે છે કે ચૈતરભાઈની ધરપકડ એ ભાજપનું એક ષડયંત્ર છે. આ જ મનસુખભાઈ જે સાંસદ છે ભરૂચના, એ મનસુખભાઈએ એમ કીધું હતું કે આની અંદર ગાંધીનગર સુધી તમામ મંત્રીઓ, કેટલાક નેતાઓ અને કેટલાક અધિકારીઓ ને કેટલા હપ્તા પહોંચ્યા એની તમામ જાણકારી આ મનસુખભાઈ પાસે છે. મનસુખભાઈએ એમ પણ કીધું હતું કે આ તમામ લોકોની જો તપાસ કરવામાં આવે તો ઘણા લોકો અંદર જાય એમ છે. ત્યારે એસઆઈટીની રચનાની અંદર આ મનસુખભાઈને વિટનેસ બનાવી, ફરિયાદી બનાવી અને એમની પાસેથી સંપૂર્ણ વિગત લઈ અને બીજા લોકોને અંદર કરવાની જગ્યાએ આજે બચુ ખાબરના બંને દીકરાઓને જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારે આપણે સૌ આ મનોમંથન કરવાની જરૂર છે કે આપણા હકના રૂપિયા આજે જે રીતે ગરીબ પ્રજાના રૂપિયા આજે ભાજપના અને કોંગ્રેસના જે કૌભાંડીઓ આજે જે ખાઈ રહ્યા છે 2 નંબરમાં, એટલે કે હીરા જોટવાનો છોકરો પણ, હીરા જોટવા જાતે પણ અને એના સાગરીતો પણ, આ તમામ લોકો જે 2 નંબરના રૂપિયા જે અત્યારે ખાઈ રહ્યા છે અને ગરીબ પ્રજાના હકના રૂપિયા એ લોકો 2 નંબરના કમાઈ રહ્યા છે. ત્યારે એ લોકોને જેલની અંદર રાખવાની જગ્યાએ એ લોકોને જેલ મુક્ત કરવામાં આવે છે અને સાચા વ્યક્તિને અત્યારે જેલમાં રહેવું પડે છે. ચૈતરભાઈ વસાવાએ એવું તો શું કર્યું કે જેમની ઉપર આવો ગંભીર આરોપ લગાવી અને એમને જેલમાં મોકલવામાં આવ્યા. વિડીયો શેર કરશો તો જેથી કરી અને બીજા લોકોને પણ આ જાણકારી પહોંચે કે ચૈતરભાઈના સમર્થકોને આજે કેમ રોડ ઉપર આવવું પડ્યું. ચૈતરભાઈના તમામ સમર્થકો આજે રોડ ઉપર છે એનું કારણ એક જ છે કે સાચો માણસ આજે જેલની પાછળ છે અને જે જુઠ્ઠા કૌભાંડીઓ માણસ છે એની ઉપર આજે જામીનો થઈ રહ્યા છે. ત્યારે આ વિડીયો વધુમાં વધુ લોકો પાસે શેર થાય એવી આશા રાખું છું. આજે ચૈતરભાઈ એક કોના માટે જેલમાં ગયા તો એક જે વિદ્યાર્થીઓ માટે એમને લડત આપી. સુરત ખાતે આપણે સૌએ જોયું કે ગુરુવારના દિવસે 1800 કરતાં વધારે વિદ્યાર્થીઓ જે ભેગા થયા હતા, જે લોકોએ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એ લોકોને પ્રમાણપત્રો આપવામાં નહોતા આવ્યા, નોકરીઓ આપવામાં નથી આવી, એવા લોકો માટે એમને લડત ઉપાડી. ચૈતરભાઈ અને અનંતભાઈ પટેલ ધારાસભ્ય, ત્યારે આ બંને જણાએ સંયુક્ત જ્યારે લડત આપી ત્યારે 35 લોકોને જગ્યા ઉપર ઊભા રહીને એ લોકોએ નોકરી અપાવી અને બાકીના લોકોને નોકરી પર લેશે એવું બાહેંધરી ચૈતરભાઈ અને અનંતભાઈએ લીધી. ત્યારે આજે આ જ ચૈતરભાઈને આ લોકોએ શનિવારે એક તાલુકા સંકલનની જે બેઠક હતી એ બેઠકની અંદર ભાજપના તાલુકા પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ અને એક બીજા બેન હતા, એક સાગબારા અને દેડિયાપાડા 2 તાલુકા પંચાયત 2 તાલુકા પડે છે, બંને તાલુકા પંચાયતના પ્રમુખો ત્યાં હાજર હતા. એની સાથે
એ જે સંજયભાઈ છે એમની સાથે અન્ય 3 લોકો જેઓ એજન્સી ધરાવે છે, એ એજન્સી ધારકો પણ હતા. અને આ તમામ લોકો જ્યારે ઓફિસમાં બેઠા હતા અને એ જ સમયે ચૈતરભાઈએ વિરોધ એ કર્યો કે આ જે અન્ય 3 લોકો છે એ લોકોને બહાર રાખવામાં આવે, એ લોકોને અંદર રાખવામાં ન આવે. સ્વાભાવિક છે કે એક ધારાસભ્ય તરીકે જે પણ તાલુકા પંચાયતની એમના મત વિસ્તારની અંદર તાલુકા પંચાયતમાં જે પણ ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ કોને અને કેવી રીતે અને ક્યારે વાપરવી એનો હિસાબ એક ધારાસભ્ય માંગી શકે છે અને એનો હિસાબ એક જનતા પણ માંગી શકે છે. પરંતુ જનતાના જનપ્રતિનિધિ એટલે કે ચૈતરભાઈ વસાવા જેઓએ આનો હિસાબ આ સંજયભાઈ પાસે માંગતા એમને ઉગ્ર બોલાચાલી કરી ને જપાજપી કરી અને ચૈતરભાઈ જાતે એકલા હાથે ત્યાં આગળથી નીકળી અને પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદી બની અને ફરિયાદ લખાવવા માટે જાય છે ત્યારે આ પોલીસ કઈ રીતે ચૈતરભાઈને એરેસ્ટ કરે છે, કઈ રીતે ચૈતરભાઈને ગાડીમાં બેસાડે છે ધક્કામુક્કી કરીને, એ આપણે સૌએ જોયું છે. મીડિયાના માધ્યમથી પણ જોયું, ફેસબુકના માધ્યમથી પણ જોયું, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે જોયું. ત્યારે આ પોલીસ એમને ગમે તેમ ધક્કા મારી અને એક ધારાસભ્યને એક આરોપી કરતાં પણ ખરાબ વર્તન એમની સાથે કરી અને એમને બેસાડવામાં આવે છે. ત્યારે આ બચુ ખાબડના જે બંને દીકરાઓ આજે જેલ મુક્ત જ્યારે થયા છે, જે 749 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા હતા, 2500 કરોડ કરતાં વધારેનું કૌભાંડ જે થયેલું છે મનરેગાની અંદર, એમાં 749 કરોડનું કૌભાંડ સાબિત થઈ ચૂક્યું છે ભરૂચ એસઆઈટીની રચનાથી. અને એ કૌભાંડની અંદર જે ફસાયેલા લોકો હતા, એ કૌભાંડમાં ફસાયેલા લોકોએ આજે ઇજ્જત સાથે એ લોકો અત્યારે જામીન ઉપર મુક્ત થઈ જાય છે. અને એક સાચો માણસ જે જનતાના ટેક્સના રૂપિયા ક્યાં કેવી રીતે વપરાય છે, કોઈ એજન્સીને વપરાય છે, એ જાણવાની કોશિશ કરતો વ્યક્તિ આજે જેલની અંદર છે. આજે આદિવાસી સમાજનો પ્રશ્ન હોય, પટેલ સમાજનો હોય, રાજપૂત સમાજનો હોય, આપણે સૌએ જોયું કે ઇલેક્શન દરમિયાન જે રાજપૂત સમાજની મા બેન દીકરીઓ સાથે જે અપમાનજનક જે શબ્દો બોલાયા હતા અને એમાં પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં આ જ ચૈતરભાઈ વસાવાએ રાજપૂત સમાજની સાથે પણ ઊભા રહી અને અવાજ ઉઠાવ્યો હતો. પટેલ સમાજની વાત હોય ત્યારે પણ એમને હર હંમેશ અવાજ ઉઠાવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓની વાત હોય, બેરોજગારોની વાત હોય, આ તમામ લોકોની પાછળ ચૈતરભાઈ હંમેશા અવાજ ઉઠાવતા રહે છે. ત્યારે આ ચૈતરભાઈ વસાવાને આજે આ અવાજ બંધ કરવા માટે, અવાજ દબાવવા માટે, જનતાના કામો અટકાવવા માટે આ ભાજપ એક ષડયંત્ર કરીને એમને જેલ પાછળ મોકલ્યા એવું પહેલા જ દિવસથી મેં કીધું હતું. અને આજે એનું પરિણામ પણ આપણે સૌએ જોઈ લીધું કે હીરા જોટવા જેઓ મનરેગા કૌભાંડના આરોપીઓ છે, એના બંને દીકરાઓ આજે એ લોકો જામીન ઉપર મુક્ત થઈ ગયા. શનિવારે પણ મેં કીધું, રવિવારે પણ કીધું ને સોમવારે પણ કીધું કે ચૈતરભાઈને અંદર કરવા પાછળનું કારણ ફક્ત અને ફક્ત હીરા જોટવાના બંને દીકરાઓ, હીરા જોટવાના દીકરાને હીરા જોટવા પોતે, એના સાગરીતો, બચુ ખાબડના બંને દીકરાઓ, આ તમામ લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા માટે ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવે છે. જો ચૈતરભાઈ જેલની બહાર હોત તો શું થાત? જો ચૈતરભાઈ જેલની બહાર હોત તો આના પુરાવા ભેગા કરી અને સોમવારના દિવસે આ લોકોના વિરુદ્ધની અંદર એસઆઈટીની જે રચના થયેલી છે એની અંદર વધુ મજબૂતાઈથી એમની લેખિતમાં ફરિયાદ આપી અને એની ઊંડાણપૂર્વક તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય, એની તજવીજ હાથ ધરાવત એટલા માટે એમને અંદર કરવામાં આવ્યા. સાથે જ આપણે સૌએ જોયું કે ચૈતરભાઈએ શુક્રવારના દિવસે એક સ્પીચ આપી હતી, એક મીડિયા બાઇટ આપી હતી ને મીડિયા બાઇટમાં પણ એમને આપણને કીધું હતું કે આ તો હજી એક મનરેગા કૌભાંડ છે, હજી એક નલ સે જલ જે યોજનાઓ થઈ છે એનું એક કૌભાંડ હજી એક બાકી છે. તો આ નલ સે જલ જે યોજના છે એનું કૌભાંડ હજી બાકી છે. આજે એ કૌભાંડો બહાર ના આવે એટલા માટે એક સાચા વ્યક્તિને આજે જેલની હવા ખાવી પડે છે અને આજે જે કૌભાંડીઓ છે એ લોકો આજે જેલ મુક્ત થઈ રહ્યા છે. બચુ ખાબડના આજે બંને દીકરાઓ આજે જેલ મુક્ત થયા, શરતી જામીન ઉપર જેલ મુક્ત થયા. ત્યારે હવે એમની જ જે જામીન અરજી છે એના જ આધારે હવે હીરા જોટવાના છોકરાની અને એના જે કંઈ પણ સાગરીતો છે આ તમામ લોકોની પણ હવે જામીન અરજી મુકાશે ને જામીન અરજી મુકાશે, હવે એ લોકો પણ બહાર આવી જશે. તો મનરેગા જે કૌભાંડ થયું એ મનરેગા કૌભાંડની અંદર તો મુખ્ય આરોપી કોણ?
અને શું તપાસ થઈ એની અંદર, એ આપણે સૌએ વિચારવાની જરૂર છે. આપણે સૌ 2019 સુધી મેં પોતે પણ ભાજપને મત આપ્યા છે. ભાજપ અત્યાર સુધી મારા માટે પણ સારી જ હતી. જ્યારે મારી પોતાની આંખ ખુલી ત્યારે મને ખબર પડી કે ભાજપ તો એક કૌભાંડી છે, બળાત્કારીઓની પાર્ટી છે, દારૂ જુગારવાળાઓની પાર્ટી છે, બુટલેગરોની પાર્ટી છે, ગુંડાઓની પાર્ટી છે. ત્યારે મને ખબર પડી કે જ્યારે મારી આંખ ખુલી. આજે પણ ઘણા એવા સાથી મિત્રો છે જે લોકો એમ કહે છે કે ના ભાજપ જ હોવી જોઈએ, ત્યારે હું એ લોકોને પણ કહેવા માંગુ છું કે ભાજપ ના હોવી જોઈએ. કારણ કે ભાજપ હશે તો સાચા વ્યક્તિઓ જેલની પાછળ હશે અને જે કૌભાંડીઓ છે એ જેલ મુક્ત થતા રહેશે. ત્યારે આ ભાજપને જે લોકો ચાહવાવાળો જે વર્ગ છે એ લોકોએ ખાસ આંખ ખોલવાની જરૂર છે. તમારી મહેનતના રૂપિયા, તમારા ટેક્સના રૂપિયા, આ ટેક્સના રૂપિયાથી આ લોકો કૌભાંડ કરે અને એ જ કૌભાંડની એ લોકો તપાસ કરાવે અને તપાસ કરાવીને 2 દિવસ, અઠવાડિયું, 15 દિવસ જેલમાં રહે અને પછી પાછા એ લોકો જામીન મુક્ત થઈ જાય. ત્યારે આ તમારા હકના રૂપિયાથી ના તો તમને સારી સરકારી શાળાઓ મળે છે, ના તો તમારા ટેક્સના રૂપિયામાંથી સારી સરકારી હોસ્પિટલો મળે છે, ના તો તમારી ટેક્સના રૂપિયામાંથી સારા રોડ રસ્તા મળે છે, ના તો તમને સારી સ્ટ્રીટ લાઇટો મળે છે, ના તો તમને સોસાયટી વિસ્તારની અંદર ગટર લાઈનો મળે છે. તો તમે ટેક્સ ભરો છો શું કરવા માટે? ટેક્સ આપણે ભરીએ છીએ જેના માટે કે આપણને સારું આરોગ્ય મળી રહે, આરોગ્યની સુવિધાઓ મળી રહે, સારી આપણને સરકારી શાળાઓ મળી રહે ભણવા માટે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી કોલેજો મળી રહે. પરંતુ આ કશું જ નથી મળતું ને ફક્ત આપણા ટેક્સના રૂપિયે આવા કૌભાંડીઓ એમના કૌભાંડો કરે છે. અઠવાડિયું, 15 દિવસ, મહિનો, 2 મહિના જેલમાં રહે છે અને જેલમાં રહી અને પોતે જામીન ઉપર મુક્ત થઈ જાય છે. સરકાર એમની છે, પોલીસ એમની છે, બધું જ એમનું છે. ત્યારે એમને પણ ખબર છે કે અમારું કોઈ કશું બગાડી નથી શકવાનું. અને એટલે જ ચૈતરભાઈ ઉપર જે રીતે સંજયભાઈએ જે ફરિયાદ આપી છે અને આ પોલીસ અધિકારીએ એમની ઉપર ખોટી રીતે એફઆરઆઈ કરી અને એમને જે જેલ ભેગા કર્યા છે, ત્યારે ચૈતરભાઈને પણ એમ જ કહેવામાં આવ્યું હતું આ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા, સરકાર અમારી છે, તમારાથી થાય તે કરી લેજો, તમારાથી કશું થવાનું નથી. ત્યારે જે ભાજપનો જે ચાહવાવાળો વર્ગ છે એને ફરીથી કહું છું કે જાગવાની જરૂર છે. તમારા માટે નહીં તો તમારા બાળકોના ભવિષ્ય માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે જાગવાની જરૂર છે. આ જે અંધભક્તિ છે એને કાઢવાની જરૂર છે. આપણા આંખ ઉપર જે ભાજપના પાટા બાંધ્યા છે એને ઉતારવાની જરૂર છે. અને આપણે સૌએ આ નવા ગુજરાતની એક રચના કરવાની જરૂર છે, એક પરિવર્તન લાવવાની જરૂર છે. પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે વર્તમાન સરકાર અત્યારની જે ચાલી રહી છે એ બદલાશે. આ સરકારે કંઈ કેટલા કૌભાંડો કર્યા, કંઈ કેટલા કૌભાંડો ખુલ્લા પડ્યા, કંઈ કેટલી લોકોને બેરોજગારી લાવી દીધી, કંઈ કેટલી કંપનીઓ બંધ કરી દીધી, કંઈ કેટલા ખેડૂતોને પાયમાલ કરી દીધા. એવો કેટલોક વર્ગ છે જે લોકોના ઝૂંપડાઓ તોડી નાખ્યા. ત્યારે આ તમામ લોકોએ જાગૃત થવાની જરૂર છે કે હવે બસ આ સરકારની અંદર તો હવે મારે કોઈ લોકચાહના નથી રાખવી. એ આ જનતાએ જાગૃત થવાની જરૂર છે. આપણે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડીએ એવી એક આશા રાખું છું, જેથી કરી ચૈતરભાઈને જે જેલમાં મોકલ્યા છે અને જેલમાં મોકલવા પાછળનું આ ભાજપનું જે ષડયંત્ર છે એ આજે પણ જે ભરૂચમાં મોટી સંખ્યામાં આદિવાસી સંગઠનના લોકો હોય, અન્ય પક્ષના લોકો હોય અને આમ આદમી પાર્ટીના લોકો હોય, આ તમામ લોકોએ ભેગા થઈ અને અહીંયા આવેદનપત્ર ભરૂચ કલેક્ટરશ્રીને આજે પાઠવવામાં આવ્યું છે, મુખ્યમંત્રીને સંબોધીને. ત્યારે એમાં પણ એ જ વાત કીધી છે કે 2500 કરોડનું જે કૌભાંડ છે એના ઉપર પડદો નાખવા માટે આ એક ચૈતરભાઈને ફસાવવાનું એક રચાયેલું એક કાવતરું છે. અને કાવતરાની અંદર જે પણ લોકો મદદગાર હોય, જે પણ પોલીસ અધિકારી હોય, જે કોઈ પણ ભાજપના લોકો હોય, તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું આજના જે આવેદનપત્ર આપ્યું એની અંદર પણ આપણે કીધું છે. ત્યારે આપણે સૌએ ફરીથી કહું છું કે જાગવાની જરૂર છે. વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને ચૈતરભાઈને ન્યાય મળે એ હેતુસર આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈના સપોર્ટમાં અડીખમ આપણે ઊભા રહીએ. આવા નવયુવાન અને આવા ધારાસભ્ય કદાચ ભાગ્યે જ કોઈએ જોયા હશે કે જેને કોઈપણ પ્રકારના VIP થાથની જરૂર નથી પડતી,
પરંતુ જ્યારે પણ જરૂર પડે ત્યારે સડક ઉપર પણ લડે છે, જ્યારે જરૂર પડે જનતાને ત્યારે સદનમાં પણ લડે છે, અને સડકથી સદન સુધીની જે એમની લડત છે એ હંમેશા જીતની અંદર ફેરવાય છે. અને એટલા જ માટે એમને આ કૌભાંડ જે મનરેગા જે કૌભાંડ છે એમાં એમને સફળતા મળી છે. અને સફળતાના ભાગરૂપે આજે ચાલુ મંત્રીના બંને પુત્રો અંદર હતા. આજે પુત્રોને બંને જણને જામીન મળી ગયા છે, શરતી જામીન મળે છે. પરંતુ આપણા જ ટેક્સના રૂપિયાથી આજે શરતી જામીન ઉપર બહાર નીકળી ગયા એનો મતલબ શું? સાચો માણસ આજે પણ જેલમાં છે, ચૈતરભાઈ વસાવા આજે પણ જેલમાં છે. એટલે સાચા માણસોને બહાર કાઢવાની જગ્યાએ આવા લોકો જ્યારે બહાર નીકળશે તો વધુમાં વધુ હજી પણ કૌભાંડો થશે એવું હું ચોક્કસપણે કહી શકું છું. આપણે સૌએ ભેગા મળી અને આ કૌભાંડીઓને બહાર પાડવાની જરૂર છે. જે પોલીસ અધિકારી એમ કહેતું હોય કે ના અમે કોઈ પણ પ્રકારે ખોટા ધંધા નથી કર્યા, કે અમારા વિસ્તારની અંદર ખોટા દારૂના ધંધા નથી ચાલતા, કોઈ જુગાડના ધંધા નથી ચાલતા, કોઈ અમારા વિસ્તારની અંદર 2 નંબરના ધંધા નથી ચાલતા, તો એ પોલીસ અધિકારી પણ એ સામે આવીને ખાલી બોલે કે અમારા વિસ્તારમાં કશું જ નથી ચાલતું. અમે જનતા રેડ કરીને તમને બતાવીશું. અમારી પાસે દરેક જેટલા પણ બુટલેગરો છે એ લોકોના પણ નામો છે, એ લોકોના અડ્ડાઓ પણ જોયેલા છે, અને જે કંઈ પણ જુગાડીઓ છે એ જુગાડીઓના પણ આપણે અડ્ડા જોયેલા છે. એટલે મહેરબાની કરી નર્મદા પોલીસે જે વલણ કર્યું છે એક ધારાસભ્ય જોડે, એ ખૂબ ખરાબ વલણ કર્યું છે. નર્મદા જે પોલીસ અધિકારી છે એ પોલીસ અધિકારીઓએ એક એડવોકેટ સાથે પણ બહુ ખરાબ વલણ કર્યું છે અને બહુ ખરાબ વર્તન કર્યું છે. ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા સાથે પણ જે એમને વર્તન કર્યું છે, એક ધારાસભ્ય પણ છે અને સાથે જ એક એડવોકેટ પણ છે અને હાઈકોર્ટના એડવોકેટ છે, ત્યારે એમની સાથે પણ જે વર્તન કરવામાં આવ્યું છે એ ખૂબ ગંભીર બાબત છે. આ સંવિધાનને, આપણા જે ન્યાયિક હકો છે એને છીનવી લેવાની વાત છે. અને આ ભાજપના રાજની અંદર આપણે સૌ જો ન્યાયની આશા રાખીશું તો એ આપણને નહીં મળે. પરંતુ આ ભાજપના રાજની અંદર આપણે આ જે આપણા ન્યાયિક હકો છે એ જો આપણે મેળવવા હશે તો આપણે આ ભાજપનો બહિષ્કાર કરવો પડશે, આ કમળનો બહિષ્કાર કરવો પડશે, મોદીનો બહિષ્કાર કરવો પડશે, અને આ જે રીતે ભાજપ અત્યારે કૌભાંડો કરી રહી છે એનો પણ આપણે બહિષ્કાર કરવો પડશે. અને ખુલીને તમામ લોકોએ આવવું પડશે, તમામ યુવાનોએ આવવું પડશે. કારણ કે ચૈતરભાઈ સડકથી લઈને સદન સુધી જ્યારે લડે છે તો તમામ વર્ગના લોકો સાથે, તમામ સમાજના લોકો સાથે રાખીને અને પછી જે લડે છે, અને તમામ લોકો માટેની એક ન્યાયિક લડત એ લડી રહ્યા છે. હું આશા રાખું છું કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને જનતાને પણ આની અંદર ખબર પડે કે આગળ એક સાચો માણસ કેમ જેલ પાછળ હોય છે અને કૌભાંડીઓ કેમ જેલની બહાર હોય છે. આપણે સૌ મળીએ. આવતીકાલે ફરીથી આપણે મળીશું. આ જ એક મુદ્દા ઉપર ફરીથી વાત કરવી છે તો આપણે સૌ આવતીકાલે આપણે આ જ ફેસબુકના માધ્યમથી મળીશું. જય હિન્દ, જય માતાજી, જય સરદાર, જય સંવિધાન, જય આદિવાસી. ચૈતરભાઈની પરમ દિવસે હિયરિંગ છે, એટલે પરમ દિવસે જે ડેડિયાપાડા ખાતે એમને લાવવામાં આવશે, હિયરિંગ છે. ત્યાર પછી એમનું શું થાય છે એના પછી જ આપણને ખબર પડશે કે ચૈતરભાઈના જામીન થયા છે કે નથી થયા. આપણે સૌ મળીએ અને